હવે કરીએ મેથડ નંબર 2. મેથડ નંબર 2 માં આપણે શું કરવાનું છે તો કે સૌથી પહેલા ફાઇન્ડ આઉટ આમાં વાત કરી પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો. કેટલા બધું ખુલી પૂછી લે. પ્રોફિટ એન્ડ લોસ sharing ratio and distribute profits amongst partners. ચલો આ મેથડની અંદર આપણે શું કરવાનું છે ગાઈસ તો કે સૌથી પહેલા આપણે પ્રોફિટ સેલિંગ જે રેશિયો છે અત્યાર સુધી આપણને આગળ તમે જે લોકો ચેપ્ટર કર્યા છે ખબર હશે દુકાન કેટલા વાગે તો ખુલી હોય કે તમને લોકોને એ ઓલરેડી આપી દીધેલો હશે. આજે આવશો ને અહીંયા આમાં તમારે છે ને ફાઇન્ડ કરવાનો છે, બરોબર છે, અને પ્રોફિટ છે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, બરોબર. તો આના માટે સૌથી પહેલા આવો ઇલસ્ટ્રેશન નંબર 5 ઉપર. ચલો ઇલસ્ટ્રેશન નંબર 5 पेज नंबर 17. इलस्ट्रेशन नंबर 5 पेज नंबर 17. ठीक है. इलस्ट्रेशन नंबर 5 पेज नंबर 17 આવ્યા. હવે જો કોન્સન્ટ્રેટ કરજો કારણ કે આમાં જે મહત્વનું છે ને એ તમારા લોકોનું કેટલું કોન્સન્ટ્રેશન પાવર છે એના ઉપર ડિપેન્ડ કરશે બધું, બરોબર છે. ઓકે શું છે વાંચો રાખો. रिया दिलीप एंड कीर्तन आर पार्टनर ऑफ पार्टनरशिप फॉर्म. रिया લખતા પહેલા અહીંયા જોઈ લ્યો રિયા, કારણ કે આનું સમજવું જ અઘરું છે. દિલીપ અને કીર્તન તને નહીં વાંધો આવે, તને સમજાઈ જાય કારણ કે તે સાયન્સમાં આવું બધું ઘણું કર્યું છે. રિયા દિલીપ એન્ડ કીર્તન આર પાર્ટનર છે ને ઓલા ચેપ્ટરમાં ચોથા ચેપ્ટરમાં ઓપનિંગ ન્યુ ઓપનિંગ રેશિયો આ બધે ઈ જ રેશિયો છે. હા એવું છે. ચલો હાલો. ધ શેર ઓફ કીર્તન ઇઝ 1/5 ઓફ શેર ઓફ દિલીપ. સમજો કીર્તનનો જે શેર છે એ દિલીપના શેરના 1/5 છે. વર્ડને આખું સમજો કે કીર્તનને જે રૂપિયા મળે છે કઈ રીતના રૂપિયા મળે છે કે ભાઈ દિલીપને મળે ને એના 1/5, બરોબર છે. એટલે હું ફિફ્થ અહીંયા લખ્યું ને એટલે હું અહીંયા દિલીપને 5 રૂપીઝ એઝ્યુમ કરી લઉં કે સપોઝ કરો કે દિલીપને કેટલા રૂપિયા મળે 5 રૂપિયા, તો 5 ના 1/5 કીર્તનને મળે એટલે 1 રૂપિયો, એટલે 5 કટ થઈ ગયા એટલે કીર્તનને કેટલો રૂપિયો મળે 1 રૂપિયો પ્રોફિટ. આટલું સમજાણું. હવે પાછું સેન્ટેન્સ વાંચો વધારે સમજાય. ધ શેર ઓફ કીર્તન ઇઝ 1/5 ઓફ શેર ઓફ દિલીપ. એટલે કે દિલીપને જે મળે એના 1/5 કોને મળે કીર્તનને. સમજાણી આખી વસ્તુ. એટલે મેં 5th હતા ને ડિવિઝનમાં એટલે મેં 5 ધાર લીધા એટલે 5 કટ થઈ જાય ને એટલા માટે કે સપોઝ કરો કે દિલીપને 5 રૂપિયા મળે તો કીર્તનને એના 1/5 એટલે 1 રૂપિયો જ મળે. 5 કટ કીર્તનને ટૂંકમાં 5મો ભાગ મળે. બસ દિલીપને મળે એનો 5મો ભાગ મળે. આટલું ક્લિયર. પહેલા પછીની લાઈન વાંચો. શેર ઓફ રિયા ઇઝ ડબલ ઓફ શેર ઓફ કીર્તન. કીર્તનને સોરી રિયાને કેટલા રૂપિયા મળે કીર્તનના ડબલ. નહીં કીર્તનના ડબલ. કીર્તનના ડબલ તો કીર્તનને કેટલો મળ્યો છે 1 તો એના ડબલ કરો તો 2 રૂપિયા થઈ બસ આમ આવી ગયું. લ્યો પીએનએલ રેશિયો આપણો શું થશે 2:5:1. પણ આવું લખશો એટલે પૂરા માર્ક નહીં મળે. પહેલા આપણે આખું જે પણ કંઈ કર્યું તેને લખવું પડશે. કઈ રીતના લખશું સમજો. ચાલો આટલું લખી લો બધા લોકો ફટાફટ. પછી આગળ એનું આખું ડિસ્ક્રિપ્શનમાં બધું લખવું પડશે, ડિસ્ક્રિપ્ટિવ કે આપણે આ લોકોએ કઈ રીતના ફાઇન્ડ કર્યું છે. x ધારણા કરી નહીં x ને આજે x તો સાયન્સમાં હોય ભાઈ. વી આર ઇન કોમર્સ યાર. x તો સાયન્સ, આપણે તો કોમર્સ વાળા છીએ ડાયરેક્ટ અમાઉન્ટ એઝ્યુમ કરીએ. ઈ x કરીને છેલ્લે અમાઉન્ટમાં પહોંચે, બરોબર છે. આપણે વિધાઉટ x કરીને અમાઉન્ટમાં પહોંચી જઈએ છીએ. વી આર ઇન કોમર્સ, પ્રાઉડ ટુ બી કોમર્સ સ્ટુડન્ટ. હા અમે વાંચી આજે ચોક્કસ હું નિષ્લો ભાઈ જાય છે 12 વાગે ત્યાંથી આવો. ચાલો હવે જોઈએ. હવે આપણે જે પણ કંઈ કર્યું નહીં જોઈએ. આપણે પહેલા કોને એઝ્યુમ કર્યા હતા દિલીપને એઝ્યુમ કર્યું, બરોબર છે. તો અહીંયા લખીએ આપણે લખો સપોઝ દિલીપ gets ₹5 as a
શેર ઇન પ્રોફિટ. તમને આટલું બધું કદાચ લખતા ન આવડે, તમે એક લખી શકો કે સપોઝ દિલીપ ગેટ્સ ₹5 એઝ અ પ્રોફિટ. બરોબર છે? આટલું થયું. બીજું, હવે આપણે પછી કોને લીધું હતું કે ભાઈ કીર્તનને છે ને દિલીપના 1/5 મળે છે, એટલે આપણે લખીએ કે ભાઈ કીર્તન, એ આપણે લાઈન જે છે ને એ જ લખું છું, આખી લાઈન. બરોબર? કીર્તન ગેટ્સ 1/5 શેર of Dilip so Kirtan gets 5 into 1/5 ઉપર જે કહ્યું હતું ને એમ જ ₹1 as a profit. ₹1 as a profit. એટલું થયું? હે? ઓકે, આવડું ભાઈ તને દોસ્ત? પછી ઓકે. પછી ત્રીજી લાઈન શું હતી કે રિયા ગેટ્સ ડબલ અમાઉન્ટ ઓફ ડબલ શેર ઓફ કીર્તન. So રિયા ગેટ્સ, કીર્તનને કેટલા ₹1 મળ્યા હતા, એના ડબલ કરીએ તો ₹2 થાય. P&L ratio is equal to કોણ છે? પેલું રિયા, પછી દિલીપ, પછી કીર્તન. કેટલો આવ્યો P&L રેશિયો આપણે? 2:5:1 ઉપર કરી નાખ્યો હતો ને આપણે. હા, તો તમને બધાને આવડે જ છે આના પછી તો. ચાલો, હવે આપણે શું ગોતવાનું છે? ડિસ્ટ્રીબ્યુશન, એટલે પાર્ટનર ગેટ્સ પ્રોફિટ. પાર્ટનરને કેટલા રૂપિયા મળશે આપણે ઈ ગોતીએ, અથવા ડિસ્ટ્રીબ્યુશન ઓફ બરોબર છે પ્રોફિટ બિટવીન પાર્ટનર્સ, એવું તમે વોટ એવર યુ વોન્ટ ટુ રાઇટ. બરોબર? અહીંયા તો તમે તો ઇંગ્લિશ મીડિયમ વાળા, તમને જે મજા આવે એ લખજો. ચલો, સૌથી પહેલા રિયા ગેટ્સ. ચલો, રિયાને કેટલા રૂપિયા મળશે? ટોટલ જોવો છે, પ્રોફિટ કેટલો આપ્યો છે? 1,92,000. 1,92,000. બરોબર છે? આટલું ઇન્ટુ રિયાનો શેર અહીંયા જુઓ કેટલો છે? 2. વેરી ગુડ. 2/8. વેરી નાઇસ. કર નાખો. 1,92,000 ઇન્ટુ 2/8 કરો. કેટલા આવ્યા? 48,000. તો મોઢે કીધું તો આર્યન કે જોઈને કીધું? હે? એટલે આન્સર જોઈને કીધો. હવે તો ખબર નહીં 8 શું કામે આવ્યા. હા, કેલ્ક્યુલેશન કરતી હતી. આ ત્રણેયનો સમ કરીએ 2 + 5 + 1 એટલે 8 આવ્યા. સમજાણું તને? તો સમજાય જ ને. આ તો સાહેબ આપણે ઓલ્ડ એન્ડ ન્યુ P&L રેશિયો ચોખ્ખું છે. ઈ અઘરું આવડી ગયું તો આમાં હું ચીજ છે કા. પછી દિલીપ ગેટ્સ, પ્રોફિટ ઓફ દિલીપ. ચલો 1,92,000 ટોટલ છે. હા, એનો શેર કેટલો છે? 5/8. 5/8. ગુડ. હાલો, કેટલા આવશે? 1,20,000. પછી કીર્તન ગેટ્સ 1,92,000 multiplied by 1/8. આવું કંઈક તમારી ઓન લેંગ્વેજમાં લખશો ને તો આ લોકોને ખબર પડશે કે આ ભાઈને કંઈક પોતાની લેંગ્વેજથી પણ લખતા આવડે છે. એને ખબર પડશે કે યુ આર ધ સ્ટુડન્ટ ઓફ વિશાલ સર. તો જ પોતાની લેંગ્વેજમાં લખતા હોય, બાકી તો કોપી જ મારતા હોય ટેક્સ્ટ બુકની. થયું? એવડો રેડી? ચલો, આ સમ આવડો હોય તો આવી જાવ બધા એક્સરસાઇઝમાં. એક્સરસાઇઝનો સમ નંબર 3. એક્સરસાઇઝનો એમાં ઓલો રેશિયો સમ નંબર ઉભારી હું કહું છું ત્રીજાનો નહીં, 5મો, પેજ નંબર 31. થયો? ચાલો જોઈએ. હવે પેલા નામ લખીએ.
પેલા નામ લખી લેવા. મહેતા, પંડ્યા ને કોણ છે? બાજપાઈ. તો લખી લેવાય મહેતા, પંડ્યા અને બનોત. હા, તને તો બહુ ઈ યાદ આવે ને, પિક્ચર ના કલાકારો તો પેલા આપણા પ્રાઇમ મિનિસ્ટર બાજપાઈ ની આજ મનોજ બાજપાઈ. બાજપાઈ એટલે મનોજ જ, બીજું કોઈ ન જોઈએ. કા ચાલો હવે જોઈએ શું કહે છે. આખું વર્ડ ને સમજો પાછું, પછી આપણે એનું ડિસ્ક્રિપ્ટિવ લખશું. પેલા આ કરી લેવાનું એટલે ખબર પડી કે આપણો સમ સાચો ખોટો. બરાબર? ઓય ચલો શું કહે પેલો જો. મહેતા રિસીવ હિઝ શેર 4 times ઓફ પંડ્યા. મહેતાને છે ને પંડ્યા કરતા 4 times મળે. એટલે હું માનું કે પંડ્યાને એક મળતો હોય તો આને 4 મળતા. એ વિચારવાનું કે મહેતાને પંડ્યા કરતા, એટલે જેના કરતા મળતો હોય ને એને બેઝ રાખી દેવાનો. મહેતાને રાખ્યો બેઝ. નહીં પંડ્યાને ને પંડ્યાને સોરી મહેતાને પંડ્યા કરતા 4 times. એટલે આપણે 4 times કીધું તો આ પંડ્યાને 1 રૂપિયો મળે તો મહેતાને 4 રૂપિયા મળે. 4 મહેતા times. સાહેબ તમારા વાણિયા છે બરોબર, ઈ 4 ગણું લઈને વધારે લઈ ને સમજાણું હવે? બુદ્ધિ ક્લિયર હોય. થયો ને? ક્લિયર? આખું પાછું સેન્ટેન્સ વાંચો. ચાલો. મહેતા receive his share 4 times of પંડ્યા. ઓફ પંડ્યા. પંડ્યાને મળે એના 4 ગણા મહેતાને મળે. બરોબર છે? આપણે અમાઉન્ટ આ એક જ લેવાની એમ એ આપણે ગમે એઝ્યુમ કરીએ. એઝ્યુમ કરીએ. તું અહીંયા માન કે 2 એઝ્યુમ કરતો એના 4 ગણા 8 થઈ જાય ને પાછા. હા તો બરોબર છે? થાવાનું આ જ છે. એઝ્યુમ એક જ કરવાનું ને એક જ. એક એઝ્યુમ કરો ને બાકીની ઇન્વેન્ટમેન્ટ થાતી જાય. એના પછી વાલ બાજપાઈ રિસીવ હાફ ઓફ શેર ઓફ મહેતા. અને બાજપાઈને શું મળે છે? મહેતાના હાફ. તો મહેતાને કેટલા મળ્યા હતા? 4. એને હાફ કરો તો કેટલા થાય? 2. અડધા કરો તો 2 રૂપિયા થાય. હમ થાય ને? 4 રૂપિયાના અડધા 2 રૂપિયા. તો પીએનએલ રેશિયો આવી ગયો 4:1:2. આગળ તો કરતા આવડે ને હવે તો? વિવરણ આવડી જાય. ડિસ્ક્રિપ્શન લખતા તો હું લખાઈ દઉં. એ લખાઈ દઉં. તું હોશિયાર છો મારા. સપોઝ પીએનએલ રેશિયો શું થઈ જાય? 4:1:2. 1:2. આવડ્યું? થયો ને? ઓકે હાલો લખીએ. પહેલા આપણે કોને એઝ્યુમ કર્યો તો? પંડ્યા. સપોઝ આવું ડિસ્ક્રિપ્શન માં લખવાનું. હા તો 3 માર્ક માં દઈ દે. આ હવે લાસોના પંડ્યા receive ₹1 as is profit. as his profit. વેરી ગુડ. હાલો આટલું થઈ ગયું. પછી તો જે સેન્ટેન્સ આપ્યો ને એ લખતું જવાનું. શું હતું કે મહેતા રિસીવ 4 times profit of પંડ્યા. મહેતા રિસીવ 4 times profit of પંડ્યા. 4 times એટલે 1 into 4 એટલે 4 રૂપીસ થઈ જાય. થયું? એના પછી કોણ હતું બોલો? બાજપાઈ રિસીવ હાફ શેર ઓફ મહેતા. મહેતાને અડધા મળે છે એટલે મહેતાને કેટલા મળતા હતા? 4 રૂપિયા. તો એના અડધા કરો તો 2 rupees will be received by બાજપાઈ. will be received by આપણા ચહિતા બાજપાઈ. થયું? ક્લિયર? તો પીએનએલ રેશિયો શું થયો? હમણાં આપણે કર્યું ને પીએનએલ રેશિયો શું આવ્યો તો? 4:1:2. 1:2. ચલો હવે આવડી જાય. ડિસ્ટ્રીબ્યુશન પાર્ટ 4/7 1/7 ને 2/7. ચલો વેરી ગુડ. આજ બુકલોડ રાખીએ છીએ. પાછા મળશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ.